ભુજના કૃષ્ણનગર સોસાયટીના રહેવાસીઓ પરેશાન। છેલ્લા 3 વર્ષોથી રહેવાસીઓ થઈ રહ્યા છે પરેશાન। ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પણ યોગ્ય નિરાકરણ નીકળતું નથી। અહીં સોસાયટીમાં સફાઈ થતી નથી, કચરાના ગંજ પડ્યા છે, પીવાનું પાણી રેગ્યુલર આવતું નથી, વરસાદી પાણીનો ભરાવો થઈ જાય છે। વરસાદની સિઝનમાં મગર પણ આવી જાય છે। હાલ ગટરના પાણી ઉભરાયા છે જેનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ચાંદીપુરમ જેવી ગંભીર બીમારી ફેલાય તેનો ભય સતત સતાવી રહ્યો છે। રહેવાસીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, સાથે સાથે હવે આ રજૂઆતને ધ્યાન દેવામાં નહીં આવે તો આખી સોસાયટીના રહેવાસીઓ ભુજ નગરપાલિકાના ગેટ પર ધરણા કરશે તેવી ચીમકી આપી। જો કે નગરપાલિકા પ્રમુખને સોસાયટીના રહેવાસી રૂબરૂ મળી રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા તાત્કાલિક નિરાકરણ શોધી કાઢવા સૂચના અપાઈ હતી। વધુમાં કૃષ્ણનગર સોસાયટીના પ્રમુખ ભરત સોલંકીએ મીડિયા સાથે વાત કરતા સમગ્ર બાબતે કહ્યું હતું કે મારું નામ ભરત સોલંકી છે, કૃષ્ણનગર પ્રમુખ છું, ખારી નદી એરપોર્ટ રોડ। ઉहाँથી અમે આવ્યા છીએ આજે ગટરની સમસ્યા માટે। છેલ્લા 20 દિવસથી અમને આ પ્રોબ્લેમ છે કે ગટરનું કોઈ નિરાકરણ આવતું નથી। જ્યારે આવે છે જોઈ જાય છે, કોઈ કંઈ નિકાલ થતું નથી। આ વસ્તુ અમને છેલ્લા 2021માં પણ અમે એપ્લિકેશન આપેલી છે ગટરની ચેમ્બર માટે, ને અત્યારે કંઈક બીમારી હાલી રહી છે, ચંદોપુરા કંઈક વાયરસ ચાલુ રહે છે, એના લીધે માધાવરમાં કેસ નીકળ્યા છે। અત્યારે અમને એ ભય છે કે અમારા છોકરા સાંજ પડે ત્યારે રમે છે, ગટરમાંથી પસાર થાય છે, એમને કાંઈ પણ એવું થશે તો એની જવાબદારી તંત્રની રહેશે। અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ, નથી નગરપતિ, નથી ચેરમેન, નથી ચીફ ઓફિસર, અમે કેટલી વારથી અહીંયા ઊભા છીએ, હજી સુધી કોઈ આવ્યું નથી। હવે આગામી આનું નિરાકરણ નહીં થાય તો અમે અહીંયા ધરનું મૂકશું। આખી સોસાયટીમાં 100 મકાન છે, 100 જણા જેટલા મકાન રહેણાંક છે એ બધા અહીંયા આવીને બેસશે જ્યાં સુધી નિરાકરણ નહીં થાય। આગામી દિવસોમાં આ તકલીફ થઈ અમને કોઈ પણ તો એનો જવાબદાર નગરપાલિકાના અધિકારીઓ રહેશે। અમે રજૂઆત કરી છે તે છતાં આવી જોઈને હાલ્યા છે, થઈ જશે જે અમને જવાબ મળે છે કે મેઇન લાઇન ચોકઅપ છે। ભાઈ મેઇન લાઇન ચોકઅપ છે એ તમારું પ્રશ્ન છે, અમારું તો કોઈ છે નહીં, એ અમે તો સાફ કરવા જાશું નહીં। આ અમારી રજૂઆત છે। હવે આના ઉપર જે લોકોને તાત્કાલિક નિર્ણય લે ને અમારી આ પ્રશ્ન સોલ્વ કરે। સાથે સાથે ભુજના બીજા અલગ વિસ્તારોમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળ્યો હતો, જેની સામે રહેવાસીઓ દ્વારા નગરપાલિકા પ્રમુખ પાસે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। હું તરલાબેન ગોર, સોનીવાડ વિસ્તાર પબુરાઈ ફર્યું, ત્યાં ગાયો 50 થી 55 જેવી બેઠી હોય છે રોજ, અને છાણ ને ગંદકી કરી જાય છે। અમારા નાના બાળકો છે, અત્યારે ચાંદીપુરમનો રોગ ચાલે છે તો બાળકોને ક્યારે લાગી જાય કંઈ કહેવાય નહીં, અને છાણમાંથી ઈયળો પણ નીકળે છે ને હવે ઘરમાં આવી જાય છે, અને મોટી ઉંમરના પણ રહે છે ત્યાં એમ। તો અમે નગરપાલિકામાં રજૂઆત કરી છે તો એ લોકો કહે છે કે મકાન ઢોરના જે માલિક છે એ જ ના પાડે છે, તો અમે શું કરીએ? પણ ઢોરના માલિક ના પાડે છે તો તમારે તો કરવું જોઈએ ને કંઈક। કતલખાનામાં તમે કાંઈ નથી બોલતા, અને પકડવા માટે તમારે જોઈએ છે, મંજૂરી જોઈએ છે, એ ક્યાંનો ન્યાય છે? અને જ્યારે મત લેવા આવે છે ત્યારે પગે લાગે છે ને માય બાપા કરે છે, તો અત્યારે કેમ અમારી વાતો નથી સાંભળતા? ત્યારબાદ ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી દ્વારા પણ જે રજૂઆતો તેમની સમક્ષ આવી હતી તે રજૂઆતોનું ઝડપથી નિરાકરણ લાવી દેવામાં આવશે તેવી બાહેંધરી આપી। કૃષ્ણનગર સોસાયટીના રહેવાસીઓ આવ્યા હતા। એ લોકોની એવી રજૂઆત હતી કે જે તે સમયમાં જ્યારે સોસાયટી બની ત્યારે એક જ લાઈન હતી, ત્યારે એક જ શેરીમાં ડ્રેનેજ લાઈન હતી, અને હવે સોસાયટી પણ મોટી થઈ ગઈ છે, વિસ્તાર વધી ગયો છે, એટલે એના માટેની નવી ડ્રેનેજ લાઈન નાખવાની હતી। એના માટે અમે એમના જે તે સમયે મકાન બનાવેલા હતા એ કોન્ટ્રાક્ટરોની સાથે વાત કરાવી દીધી, અને એમને બોલાવી અને એમની જે સમસ્યા હતી એ જેમ બનશે તેમ તાત્કાલિક અમે એનું નિરાકરણ લાવશું। અત્યારે જે ગટરની સમસ્યા વધી ગઈ છે એ અમે સમજીએ છીએ કે જે લાઈન મેન બેસી ગઈ હતી મોટી, ત્યાં પણ કામ ચાલુ છે, અને જેમ બનશે તેમ તાત્કાલિક અમે એનું નિરાકરણ લાવશું। જે વિસ્તારોની સમસ્યા આવે છે ત્યાં પણ અમે માણસો મોકલાવી અને એમની તાત્કાલિક સમસ્યા દૂર થાય એવા પ્રયત્નો કરીએ છીએ। હમણાં મેં અમારા જે સેનિટેશન શાખાના વડાને બોલાવ્યા
ત્યારે એમને કહ્યું કે જે શ્રાવણ મહિનામાં આપણે ગાયો નથી પકડતા. તો સોનીવાડવાળા જે બહેનો આવ્યા હતા એમને પણ અમે કીધું કે જે પણ માલિક છે એમને તમે કહો. તો માલિક એમ કહે છે કે તમારથી જે થાય એ કરી લો, અમે ગાયો તો મૂકી જ જાશું એમ સવારે 7 વાગ્યાથી 5 વાગ્યા સુધી. તો અમે એમને સમજાવ્યા કે જે પણ માલિક છે એમની સાથે અમે પગલાં લેશું અને બનશે તો અમે પ્રયત્ન કરી અને ગાયો પણ પકડાવી લઈશું. આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ, મેન્યુફેક્ચરિંગ શોરૂમ, હોલસેલ ભાવે રિટેલ. હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે. અમારે ત્યાંથી ગાર્મેન્ટ, બેગ, ફૂટવેર, જ્વેલરી, બેડશીટ, સાડી, શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે. ગિફ્ટ આર્ટિકલ્સ, અવનવા પ્રકારની શોપીસ, ગિફ્ટ આઇટમો. એક વખત ખરીદી કરવા આવો. માંડવી મધ્યે આવેલ વિશ્વાસપાત્ર સ્થળ. સરનામું નોંધી લેશો. માંડવી ભુજ હાઈવે રોડ, VRTIની સામે, સ્માર્ટ બજાર, રિલાયન્સ મોલની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7605 15317 99044 15317. સંગાર ફાર્મ એન્ડ નર્સરી. અમારે ત્યાંથી દરેક જાતના ફળ, ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે. સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો. સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ, ગામ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ S. સંગાર 98254 18961 99256 03172. રામજીભાઈ R. સંગાર 91061 44384 99094 50515.